હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મૌમ્ય માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે સોમવતી અમાસ છે, તો અમે લોકો જઈ રહ્યા છે સપ્તેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છે અને ત્યાં પૂજા કરવાની છે કાઠાગોળની. પછી નદીમાં નાહવાનું, પછી શું કરવાનું, વન ભોજન કરવાનું છે. તો અમે એ બધું જમવાનું ઘરેથી લઈ લીધું છે, ત્યાં જઈને જમવાનું છે. ત્યાં હોટલ છે બાજુમાં, પણ જ્યારે અધિક માસ હોય ને એમાં છેલ્લા દિવસે વન ભોજન કરવું પડે, એકમ દિવસે. હા, એ પેલું એ છે નદી તો બાજુમાં છે, કુંડ કહેવાય, કુંડમાં નાહવાનું એમ. તો ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તો પાછળ મમ્મીને તો મંદિર જઈએ પછી તમને બતાવીએ સપ્તેશ્વર મહાદેવનું. છે ઝુંડાલ નો એરિયા. નાનાજી ભગત બ્રિજ. નાનાજી ભગત. તો આ રીતના બનાવ્યું છે. આપણે એડવર્ટાઇઝ કરી સર્કલના રસ્તા પરથી બહાર નીકળો. બહાર નીકળવાનું છે સા? અને બહાર નીકળા. અચ્છા મે આ જો હું આમો બોલું. પછી રેડી થઈ રહ્યા છે. સપ્તેશ્વર મહાદેવે પહોંચી ગયા છે ને આ નદીનો તો પહાડી છે. પહાડી તો આજુબાજુ પેલા સાઈડ હશે નદી. જો પેલા સાઈડ હશે અને નીચેથી જતી હશે. અને નીચેથી જાય છે. પાણી એટલું અચ્છા જ નહીં. અહીંયા એ રહ્યું ત્યાં પેલો કોણ આવી ગયો. પાણી સપ્તેશ્વર મહાદેવનો ગેટ. અહીંથી હવે અમે અંદર મંદિરે જઈ રહ્યા છે. નાવાની જતા અહીંયા જ છે. રમવા નીકળ્યા તો કેવો રસ્તો છે આમ. ટિફિન ખાતા હશે. તો જો નદીનો એરિયા એટલે કેવું આમ ભાઈ ડુંગર બુંગર એ પાણી ભરાઈ જતું હશે. ભરતી કાલે લાંબી બાઉટી કાલે ભરતી હશે. આજે ભરતી આમાં સુરક્ષા કયા સા કેટલી બધી ગાડીઓ આવી છે. રિક્ષા બહુ ડિસ્ટર્બ. નીચે જવા દે ગાડી આપણે ગાડી પ્રોપર જગ્યાએ લઈ જઈએ પછી તમે થોડા હેડ છો થાકી જાવ તો નીચે જવાશે. નીચે જાય ગાડી તો અમે અંદર જ આલે પહોંચ્યા. આ વેદુ અમારો મંદિર જઈ રહ્યો છે. અહીંયા સપ્તેશ્વર મહાદેવનું તપનું ભૂમિકાદેવ તો અહીંયા મંદિર છે મસ્ત ભગવાનનું. મેં ભજન ગઈ રહ્યા છે. જો ભજન મંડળી ભજન ગઈ રહ્યા છે મસ્ત મજા. સપ્તેશ્વર આવી રહ્યા છીએ. પેલા તો એમનામ ફરી પડ્યો અલી એમનામ પડ્યો. સપ્તેશ્વર પહાડો એટલે ત્યાં પહાડો દેખાય ફૂલ. ત્યાં
લોકો જો ભાત વઘારેલો છે, છુંદો, દહીં, છુંદો છુંદો કેટલો જ ખાય હું તો અમે લોકો જમવા બેઠા છે. તો વેદુભાઈ અહીંયા બેઠા છે. રોડ પર જમવા બેઠા છીએ. વન ભોજન કરવા હે? અમે રોડ પર જમવા બેઠા છીએ. વન ભોજન. વેદુન શરમ આવે છે? હું આ થેપલું ખાઉં. શરમ આવે છે આવી રીતના જમવાના, એટલે કે ગાડીમાં બેસીને જમીએ રવિ. મજા આવી ગઈ, મસ્ત એમ બરોબર છે. ઢેબરા બીબરા તો ચલો જમી લઈએ, પછી મળીએ આપણે. અમારું મજા આવી ગઈ, અમે જમી લીધું અને હવે ગાડીમાં નીકળી રહ્યા છે. મીડિયમ સાઈઝ નું હશે, નોમિનલ સાઈઝ 100 રૂપિયા લાગશે, એનાથી ઉપર છે 120 ની આજુ. એ જોઈ લેશે, જોઈને લગાવી દેશે. વેદન જોડીદાર હોય તો આમ ચોરી ચપ્પા ચોરી કરે, તો બેન હોય તો એ તો જોઈને લગાવી દે. સાઈડ બા જોડે કર ને, પણ બા જોડે કર. આમ ચોરી કઈ વાંધો બા નહીં, જોડે એ તો કર. જોઈને લગાવી દેશે, ચપ્પા વાંધો ચોરી. નહીં. બે જણા હુઈ જાવ પાછળ, અને આયા થાક નહીં લાગતો. આઈસ્ક્રીમ ખાવું છે પણ ગાડી ઊભી રાખી એટલે કંઈ બોલે નહીં. હા હા, પછી પાછળથી એના પપ્પા ખખડીને બોલે લેવાની છે, ખાવાની છે, એટલે કે હા. તો જો હવે જઈ રહ્યો છે ત્યાં, અને સામે ત્યાં છે સ્ટોર. અહીંયા રોડ ઉપર એવી રીતના બહાર નીકળ્યું, દરવાજો લોક કરી દે, લઈએ. ફ્રીજ બગડેલું છે એટલે પાછા આવ્યા નથી. આઈસ્ક્રીમ હે ને હેવમોનું બોર્ડ લગાવ્યું મેં કીધું તમે તો કે ફ્રીજ બગડી ગઈ છે કે પાવર લોડ વધારે પડે છે કે ફ્રીજ બગડી ગઈ. મેં કહું હારું તમે લો, આગળ મોટું આવશે. સારું, તો આગળ જોઈએ, આપણે ઉભા રહીએ આગળ પાછળ, બરોબર હે? તો બતાવીએ તમને આગળ મોટું આવે છે તે. કેટલા પહોંચ્યા આપણે પહોંચ્યા છે લોધરા ક્રોસ કર્યું હતું. લોધરા ક્રોસ કરી દો. રીલ્સ બનાવીએ. અંબોઈ આવ્યા છે. અંબોઈ નહીં, અંબોડ. અંબોડ આવ્યા છે. અહીંયા મહાકાળી માતા મંદિર છે અને નદીનો પટ બીચ. તો અહીંયા બી બધા સાબરમતી. અહીંયા એવું લાગે છે અહીંયા બી બધા નાવા આવ્યા હશે સાબરમતી નદીમાં. અહીંયા પાણી હશે તો આપણે કઈ પગમાં બતાવું. એ બધા આવી રહ્યા છે. આપણે બધી ગાડીઓમાં બેસીને આવત બધા. તો આગળ જઈને તમને બતાવીશું નદીનો પટ અને આપણે ખાલી પાણી મહાકાળી નાખવું. માતાનું મંદિર. મમ્મી આપણે ખાલી પાણી નાખી પગ નાખી. કેવું ઢાળ વાળો રસ્તો છે. ચીંગડા બધો શું યાર પડો તો આ જો રસ્તો જોજો, એ ઉપર ગયા હા. પથરાઈ ગયા. એ ગયો ઢાળ. એ ગાડી બ્રેક નહીં મરાતી કોકની ગાડી. મમ્મી આપણે ઉતરીશું એ લોતું પેલી ગાડી વાળા એમાં હા, આવ્યો, કેમ? બપ્પર ઊભી કરી દીધી ને હા. એમાં ભાગો. ઓછી કોઈ પડી ગયું. છે મંદિરમાં. ચલો હેડો, ઓલો આખી દો ને. મહાદેવનું મસ્ત મજાનું મંદિર. જય ભોળેનાથ. મંદિરમાં દર્શન કરી દીધા છે અને મહાકાલેશ્વરનું મંદિર છે અહીંયા. તો સીધું બી અહીંયા આપી દીધું. બીજું તો ગાડી અત્યારે ઊભી રાખી છે. પરિવારમાં પૂજારી બી હતા મમ્મી. આપણે હા ગયા હતા, પૂજારી હતા. નીચે નતા પૂજારી દેખાતા. હા, તો ગાડી ઊભી રાખી છે. બધા પાણી ક્યાં જવાય એવું હતું પાણી ઉપર ઉપર
પણ ઉપર આવે સપ્તેશ્વરમાં તું કેટલી ભીડ ને આજે અમાસ હતી ને તો અંદર આખું ગર્ભ મંદિરનું અંદર જે અંડરગ્રાઉન્ડ હતું ને મંદિર અંદર જતું ઉતરી સીડી ઉતરીને અંદર જવાનું તો આટલા સુધી પાણી અંદર હતું બોલો આખા મંદિર ભગવાન દેખાતા જ નતા આજે સપ્તેશ્વર તો બી બધા જતા હતા હેલા ફોટો લેવા જેવો હતો વિડીયો ત્યાં કેટલું પાણી હતું અંદર હે સપ્તેશ્વરમાં તમારે લીધો તો નતું લીધું સપ્તેશ્વરનો વિડિયો લીધો જ કરો ને. પાણીનું લીધું તો અંદર આટલું ભરેલું છે હર હર મહાદેવ મહાદેવ મળ્યા એટલે મેં ઊભી રાખી ગાડી મહાકાલેશ્વરે હા એ બધા સીધું પકડે એના કરતા આપી દેવું કહી દો હા અને પતિ છે હવે ગાંધીનગરના રોડ ઉપર હે ને તો મસ્ત સુરત દાદા દેખી રહ્યા છે દેખી રહ્યા છે અમારા જો સામે જ તડકો આવી રહ્યો છે ગાડીમાં અમારી જોડે જ ચાલી રહ્યા છે જો તો હવે થોડી જ વારમાં અમે ઘરે પહોંચી જઈશું આ કયો રસ્તો આવ્યો સરખેજ વાળો. સરખેજ વાળું લીધું એમ કાલ સત્ય પટેલ વાળો તો નહીં ને સરખેજ વાળું રસ્તો હા એ જ છે સત્ય પટેલ કાલમતી અમાસનો દિવસ સારો રહ્યો અમારી માટે મસ્ત મગન હે ને સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા પણ આજે અભિષેક એટલું બધું પાણી હતું ને મંદિરમાં તો મંદિરના ગર્ભગૃહમાં જ પાણી હતું આટલા લેવલનું. તો ભગવાન દેખાયા તો નથી જ અને મારા કેવું કેમ કે અમાસના દિવસે એવું કહે છે કે કદાચ પાણી અંદર આવતું હોય ને એટલું બધું પાણી હતું તો બી અંદર બધા જતા હતા પણ અમે નતા ગયા કેમ કે ખરેખર તો ના જ જવાય લેડીઝ નહીં બધા લેડીઝો અંદર જતા હતા જેન્ટ્સ જઈ શકે લેડીઝ ના જઈ શકે તો બી બધા જતા હતા પણ અમે લોકો નાઈને નદીએ નાઈને પૂજા કરીને કંઈ કપડાં ચેન્જ કરીને પછી અમે ખાલી ત્યાં બહારથી ભગવાનના દર્શન કરી દીધા પણ બધા લોકો કેવું કરતા નદીએ નાહીને આવીને પછી મંદિરમાં જાય તો આટલા સુધી પાણી હતું તો તમે પાપ ધોવા આવ્યા છો તો પાપ તમે પાછું મહાદેવના અડીને લગાડવા આવ્યા છે એટલું પાણી હતું અંદર લેડીઝો સમજતા જ નતા અંદર જવું જ ના જોઈએ ખરેખર તો હે તો એ થોડો રવિ ક્લિપ ઉતારી છે અંદર હશે તો બ્લોગમાં દેખાશે કેટલું પાણી હતું એ તો અને કુંડમાં એ પાણી ચાલુ છે તો ખાલી કુંડથી પાણી લઈ લીધું અમે આમ પેલું કરી લીધું થોડા એટલે મજા આવી ગઈ અમાસ હતી તો મસ્ત પેલું દર્શન થઈ ગયા એટલે તો હવે ઘરે જઈ રહ્યા છે અમે હે તો આપણે જો કાલનો બ્લોગ બી મૂકવાનો છે હે ને રવિવારનો ને શનિવારનો મૂકવાનો છે ને બે બ્લોગ તો મુકાઈ ગયો. મુકાઈ ગયો ક્યારે મૂક્યું અને તો મૂકી દીધો હતો ને કા- અડાલજ હે ને જો અડાલજ રોડ કેટલો મોટો કરી દીધો અડાલજના તો મોટો રોડ દેખાય છે. તો મોટો જ છે ને બધું કટિંગ નહીં થતું કામ ચાલે જો ને એકદમ કટિંગ ચાય બનાવ ક્યારનું કામ ચાલે છે અડાલજ રોડનું તો ટ્રાફિક એના હિસાબે બહુ થઈ ગયો જો આટલું લાંબુ તો કરે મોટા ફોન લાવ્યા હતા હે ને તો જુપિટર નું નવું વજન એ ગાડીઓ કેસી એ રોલ્સ રોયસ તો છો જ ને મારા એરિયામાં હવે હે આપણું ઘર આ રહ્યું આઈસી રોડ બાજુ હવે થોડુંક જ મિનિટ બાકી છે અમારું ઘર હવે તો ત્રીજો ફ્લોર આવી ગયું અમારું અમારું ચાંદખેડા. ચાંદખેડા મારી કૃપા આવ્યો છે રોડ અમારો. આવો. I love IOC રોડ. અમે લોકો આવી ગયા હવે તો થોડી વાર આરામ કરીશું હે ચાય બાય પીશું હે ને તો જમવાનું છે અમારા વેદુભાઈને એકલાને આયુષી આમ ભરાઈ ગયું છે આયુષી રોડ ઉપર આ પકોડી વાળું આ ઢીલી જોડે કઈ રીતે ચલાવે છે મારી બેટી? પરમ દિવસથી પકોડી ખાવાની છે હવે ચક, ચક, ચક. ઘરે પહોંચ્યા પછી તમને મળીએ તો દોસ્તો વાગી ગયા છે રાતના 10:30. અમે આજે સપ્તેશ્વર નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને આવી ગયા છે. આ મમ્મી છે. કેવું રહ્યું? મસ્ત મજા આવી? વન ભોજન કરવાની પણ મજા આવી? રસ્તામાં જમ્યા? સરસ મજા બરોબર મજા આવી ને? આપણે આરતીને મળીએ.
તો આ સાથે આજનો અમારો સોમવારનો સોમવતી અમાસ હતી. તો અમે સપ્તેશ્વરના બધા ફર્યા, બજાઈ ગઈ, નદીએ નાવ્યા. તો આજનો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરના. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.